વર્તમાન સમયની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને આવતો એકાએક હાર્ટ એટેક, આ ત્રણ વસ્તુ માટે સમાજને જાગૃત થવાની જરૂર છે. આ ત્રણ રોગ એવા છે કે 30% લોકોની અંદર એના કોઈ લક્ષણો જ નથી હોતા. સાયલન્ટ કિલર અથવા સાયલન્ટ એનિમી એટલે કહેવાય છે. 35 વર્ષ પછી નિયમિત ચેકઅપ કરાવવું ને એના માટે બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે. હવે જ્યારે હેલ્થ ચેકઅપની વાત આવે છે ત્યારે એક શંકા જાય છે, ચાલીને જાય છે એ વ્યક્તિ છે ને બહાર આવે છે એ દર્દી બનીને બહાર આવે છે. હવે આ જે રોગો છે એ દર્દીની જાણ બહાર આંખને, કિડનીને, મગજને, હૃદયને, જ્ઞાનતંતુને ડેમેજ કરે છે. નમસ્કાર દર્શકો, ફૂલછાપ ડિજિટલના સ્વાસ્થ્ય સંવાદમાં આપનું સ્વાગત છે. હું પ્રતિપાલસિંહ ઝાલા. આજના સ્વાસ્થ્ય સંવાદમાં આપણા ગેસ્ટ જે આવ્યા છે એમનો પરિચય આપી દઉં. રાજકોટના સિનિયર મોસ્ટ એમડી ફિઝિશિયન ડોક્ટર રાજેશ તેલી આજે આપણી સાથે આમાં જોડાયા છે અને એમનો જે બહોળો અનુભવ છે એનો આજે આપણે તમારી સમક્ષ જે છે ચિતાર મૂકવો છે. અને ખાસ તો ડાયાબિટીસ, બીપી, હૃદય રોગની જે સમસ્યાઓ છે એને લઈને એક કોન્સેપ્ટ આજે નવો કરવાનો છે. આમ તો આપણે મેડિકલ લાઈફમાં બધું જાણતા હોઈએ, પણ સાથે સાથે આધ્યાત્મતા શું કરવા જરૂરી છે આની અંદર, એ વિષય ઉપર સર પાસેથી ઘણું જ્ઞાન મેળવવું છે. સર, સ્વાગત છે આપનું સ્વાસ્થ્ય સંવાદમાં. સર, સૌપ્રથમ આપણે પોડકાસ્ટની શરૂઆત કરીએ એ પહેલા થોડુંક આપના મેડિકલ લેંગ્વેજમાં બીપી, ડાયાબિટીસ અને જે આ હૃદય રોગ છે એ સાયલેન્ટ કિલર હોય તો એને કેવી રીતના ઓળખવા, ઝીણી ધીમી ગતિએ જો એના લક્ષણો હોય તો એને કેવી રીતના ઓળખી લેવાય લોકોએ, અને તાત્કાલિક શું એની ઉપર સારવાર કરવાની જરૂર છે? આપણે ટૂંકમાં ચર્ચા કરશું. વર્તમાન સમયની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને આવતો એકાએક હાર્ટ એટેક, આ ત્રણ વસ્તુ માટે સમાજને જાગૃત થવાની જરૂર છે. આ ત્રણ રોગ એવા છે કે 30% લોકોની અંદર એના કોઈ લક્ષણો જ નથી હોતા. સાયલન્ટ કિલર અથવા સાયલન્ટ એનિમી એટલે કહેવાય છે. એટલે આવા સંજોગોમાં આવા રોગને કેમ સમજવા અને એનાથી કેમ બચવું એ વૈજ્ઞાનિક રીતે જાણવું જરૂરી છે. તો જે લોકોના પરિવારની અંદર બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય, હાર્ટ એટેક આવ્યો હોય, એવા લોકોને કોઈ પણ તકલીફ ન થતી હોય તો પણ 35 વર્ષ પછી નિયમિત ચેકઅપ કરાવવું ને એના માટે બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે. હવે જ્યારે હેલ્થ ચેકઅપની વાત આવે છે ત્યારે એક શંકા જાય છે, ઘણા લોકો એના માટે ડરાવતા હોય છે કે તમે ચાલીને જાય છે એ વ્યક્તિ છે ને બહાર આવે છે એ દર્દી બનીને બહાર આવે છે. પણ જો આપણે મેડિકલ સાયન્સમાં વિશ્વાસ રાખવો હોય તો જે લોકોના પરિવારની અંદર આ બીમારી હોય એને કાંઈ તકલીફ ન થતી હોય તો પણ ચેકઅપ કરાવી લેવું એ શ્રેષ્ઠ રસ્તો છે. બીજા હળવા લક્ષણો ક્યાં છે? થાક લાગવો, ચાલવાથી શ્વાસ ચડવો, માથામાં દુખાવો, ચક્કર, છાતીમાં દુખાવો, શ્રમથી શ્વાસ ચડવો, ભૂખ બહુ લાગવી, વારે વારે પેશાબ જવું. જો આવા બધા લક્ષણો સાવ હળવા થવા માંડ્યા હોય તો ચેકઅપ ડોક્ટર પાસે જઈને કરાવી લેવું જોઈએ. એટલે આ એક વાત એ થઈ કે હળવા લક્ષણો અથવા સાયલન્ટ પ્રોબ્લેમ હોય તો એને આપણે અગાઉથી ચેકઅપ કરીને જાણી શકીએ છીએ. હવે બીજો પ્રશ્ન આવતો હોય છે દર્દીઓના મગજમાં કે મને કઈ તકલીફ નથી થતી તો પણ મારે જિંદગીભર દવા શું કામ કરવી? હવે આ જે રોગો છે એ દર્દીની જાણ બહાર આંખને, કિડનીને, મગજને, હૃદયને, જ્ઞાનતંતુને ડેમેજ કરે છે અને એ ધીમે ધીમે પ્રક્રિયા ચાલે છે. સાયલન્ટ હોય છે એટલે દર્દીને ખબર નથી હોતી. એટલે લાંબા ગાળે 5 વર્ષે, 10 વર્ષે કા દર્દીને સીધો લખવાનો પ્રોબ્લેમ થાય, હાર્ટ એટેક આવે, દ્રષ્ટિ જતી રહે, કિડની ડેમેજ થઈ જાય. એટલે દવા કાયમ શું કામ કરવાની છે? આવનારા વાવાઝોડાથી બચવા માટે. એટલે હું મારા બધા દર્દીઓને સમજાવું છું કે તમને કાંઈ તકલીફ ન થતી હોય તો પણ દવા તમારે એક તો મેડિકલ વિજ્ઞાન અને તમારા ડોક્ટરમાં વિશ્વાસ રાખીને લીધે રાખવાની છે. કારણ કે આ દવા, અમુક પ્રકારની દવા એવી હોય છે કે જેનો ફાયદો તમને તરત ખબર પડે. તમને દુખાવો થતો હોય, ડોક્ટર દવા આપે, દુખાવો મટી જાય એટલે તમને સમજાય કે આ દવાનો ફાયદો છે. આ બધી દવાનો ફાયદો સમજાવવાનો નથી. પણ દવા તમે નહીં લો તો 5 વર્ષે, 10 વર્ષે જે નુકસાન થવાનું નહીં, નુકસાન ખબર પડશે પણ ત્યારે આપણે મોડા હોઈએ છીએ. એટલે આ બધી બીમારીઓની અંદર ડોક્ટર અને વિજ્ઞાનમાં વિશ્વાસ રાખી કાયમ દવા લીધે રાખવી. મોટાભાગના દર્દીઓને પ્રશ્ન હોય છે દવાની આડઅસરો. મિત્રો, આ પૃથ્વી ઉપર એક પણ એવી વસ્તુ નથી જે 100% સારી છે કે આડઅસર વગરની છે. પણ એલોપેથી દવાનો સૌથી મોટો ફાયદો એ છે
કે એની તમામ આડઅસરોની માહિતી ડોક્ટરો પાસે હોય છે. એટલે આજે જિંદગી પર દવા લેવાની હોય છે, એ માત્ર દવા ખાધે નથી રાખવાની, નિયમિત ડોક્ટરને બતાવવાનું છે. તમારા ડોક્ટર જે દવા ચાલતી હશે એની આડઅસરો માટેની તપાસ, એની ચેકઅપ અને એનાથી કેમ બચવું એની બધી જ તકેદારી લેશે અને તમને સમજાવશે. એટલે આડઅસરોની સ્વીકૃતિ સાથે આ દવા નિયમિત લેવાની છે અને વર્ષો સુધી સ્વસ્થ જીવી શકાવાનું છે. હું એમ માનું છું કે અત્યારનું વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે કોઈ પણ વ્યક્તિને આવનારા સમયમાં 6 મહિના, વર્ષ, 2 વર્ષમાં એટેક આવવાનું છે તો એ અગાઉથી જાણી શકે છે અને આવતું રોકી શકે છે. એટલે આજે મેડિકલ સાયન્સને આપણે પૂરા વિશ્વાસ સાથે સ્વીકારવાનું છે, એની આડઅસરો સમજવાની છે. અને હવે જે આપણે ચર્ચા કરવી છે આધ્યાત્મની, એના માટે હું એક વસ્તુ કહી દઉં કે મેડિકલ સાયન્સ 100% સચોટ વિજ્ઞાન નથી. મેડિકલ સાયન્સની પણ ઘણી બધી મર્યાદા છે. એટલે જો કોઈ ડોક્ટર આધ્યાત્મિક અભિગમથી જ્યારે કાર્ય કરે છે ને, ત્યારે એ આ મર્યાદાઓને સમજી અને દવાઓ, રિપોર્ટ્સ એનો ઉપયોગ કરશે. એટલે વર્તમાન સમયમાં સમાજે પૂરેપૂરા વિજ્ઞાન ઉપર વિશ્વાસ રાખવાનો છે અને ડોક્ટરોએ સામાજિક અને આધ્યાત્મિક વિજ્ઞાનને સમજી એના અંકુશ હેઠળ મેડિકલ વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. તો આટલી બાબતો જો સમાજ અને ડોક્ટર સમજી લે તો વર્ષો સુધી તંદુરસ્ત જીવી શકાય છે અને જે આ એકાએક હાર્ટ એટેક આવી જાય છે, એકાએક મૃત્યુ થાય છે, એનાથી બચી શકાય છે. સર, આધ્યાત્મકતાની સફર ઉપર આપણે હવે ચાલીએ. પહેલો પ્રશ્ન એ જ કરવો છે કે એક ડોક્ટર તરીકે તમે જીવનની શું વ્યાખ્યા કરો? હવે આ એટલો બધો મોટો પ્રશ્ન છે જેનો જવાબ આપવો હોય તો પણ ટૂંકમાં સમજાવું તો જીવન જેટલા વર્ષનું આયુષ્ય, આધ્યાત્મિક રીતે આપણે જાણીએ છીએ કે આયુષ્ય કોઈ લંબાવી નથી શકતું, પણ જેટલું આપણું આયુષ્ય છે એ આયુષ્ય દરમિયાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને આનંદપૂર્વક વ્યક્તિને ગમે એ તમામ પ્રવૃત્તિ કરી અને જીવન જીવી જાય ને, એ સુખરૂપ જીવન છે એમ હું માનું છું. આધ્યાત્મ અને મેડિકલ સાયન્સ બંને ક્યાં સમાંતર અને ક્યાં અલગ પડે સર? હું એમ માનું છું કે આધ્યાત્મિક વિજ્ઞાન છે ને એ સચોટ સંપૂર્ણ વિજ્ઞાન છે અને મેડિકલ વિજ્ઞાન એ વિજ્ઞાનનો એક નાનો હિસ્સો છે. એટલે કે જ્યાં આધ્યાત્મિક વિજ્ઞાનની જે સીમાઓ કોઈ સમજવાની કોશિશ કરતો હોય, તો જ્યાં મેડિકલ સાયન્સની હદ પૂરી થાય છે ત્યાં આધ્યાત્મિક વિજ્ઞાનની હદ ચાલુ થાય છે. પણ એક ડોક્ટર તરીકે આધ્યાત્મિક વિજ્ઞાનના રહસ્યો મારા ગુરુ શ્રી સત્ય સાંઈ બાબાએ, કારણ કે મારે એન્જિનિયર મને ડોક્ટર એમણે બનાવ્યો છે, તો એમણે સૂચવેલા માર્ગદર્શન મુજબ જો મેડિકલ વ્યવસાયમાં કાર્યરત રહીએ તો આધ્યાત્મિક સિદ્ધાંતો, સૃષ્ટિના સંચાલનના જે ઈશ્વરના નિયમો છે એ મેડિકલ સાયન્સ સમજાવી શકે છે કે આધ્યાત્મિક વિજ્ઞાન શું છે. તમને સાવ સાદી ભાષામાં સમજાવું કે કોઈ વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેટ કરે છે તો કયો મોટો આધ્યાત્મિક સિદ્ધાંત આપણને સમજવા મળે છે કે ઈશ્વરે માનવ દેહની રચના કરવામાં કોઈ જ નાત જાતનો ભેદ નથી રાખ્યો. એક હિન્દુ એક મુસ્લિમ વ્યક્તિને લોહી ડોનેટ કરી શકે છે, કોઈ ક્રિશ્ચિયન વ્યક્તિ પોતાનું અંગ મુસ્લિમને ડોનેટ કરી શકે છે. એટલે મેડિકલ વિજ્ઞાનની જે પ્રેક્ટિસ છે એમાં ઘણા બધા બાબતો આપણને એવી જાણવા મળે છે કે આ આધ્યાત્મિક રહસ્ય છે કે તમે ભલે માનતા હોય કે કોઈ વ્યક્તિ મુસ્લિમ છે, ક્રિશ્ચિયન છે, પણ ઈશ્વરે તો એક માનવ દેહ અને એક પરિવાર બનાવી અને સર્જન કર્યું છે. સાહેબ, આપ ઘણી વખત આપના દર્દીઓને કહેતા હોય કે ચિંતા કરતા નહીં. અમે પણ ડોક્ટર સાથે બેઠા ત્યારે એ પણ અમને કહેતા હોય કે ચિંતા કરતા નહીં. પણ સાહેબ, હવેનો પ્રશ્ન જ છે, જો ચિંતા થાય તો કરવાનું શું? હવે આ પ્રશ્ન ઉપર આપીએ ને એ પહેલા હું એક તમને બ્રોડલી માહિતી આપી દઉં કે વર્તમાનની જીવન શૈલીને કારણે આપણા જીવનમાં આ બધી બીમારો આવે છે. તો હું બધાને કહું છું કે આપણે 3 બાબતોને આપણા નિયંત્રણમાં રાખવાની છે: આહાર, વિહાર અને વિચાર. હવે તમારો જે ચિંતાનો છે ને એ વિચાર સાથે જોડાયેલો છે, એટલે એ બાબત આપણે પહેલા કવર કરીએ. આધ્યાત્મિક સિદ્ધાંતો સાથે જીવવાનો ફાયદો એ છે કે આપણને એક વસ્તુ સમજાય છે કે આપણા કાબુમાં માત્ર એક જ છે ને, વર્તમાન કાળ છે. અને જે ચિંતા છે ને એ ભવિષ્ય અથવા ભૂતકાળના વિચારોનો મનમાં પ્રવેશ છે. એટલે તમે વર્તમાન કાળમાં જીવતા શીખો અને અત્યારના જે વિચારો જેમાંથી તણાવ, ચિંતાઓ ઉત્પન્ન થાય છે
એના કયા કયા પરિબળો છે એની આપણે ચર્ચા કરીએ. અને એમાંનો સૌથી મોટો તણાવ છે ને એ ટેકનો સ્ટ્રેસ છે. અને વર્તમાન સમયની અંદર આપણો સૌથી મોટો દુશ્મન એ મોબાઈલનો ઉપયોગ છે. મોબાઈલનો જે ઉપયોગ છે દિવસ દરમિયાન, એમાં સૌથી વધારે મેં જોયું છે કે જે લોકો મોબાઈલનો ઉપયોગ રાતના 8 પછી કરે છે એ આપણી જે સ્લીપ સાયકલ છે ને, આપણા સ્લીપના હોર્મોન એને ડેમેજ કરી દે છે. ઈશ્વરે આપણા શરીરના સ્મૂધ કાર્ય માટે એક જૈવિક ઘડિયાળ મૂકેલી છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે આપણી દરેક દૈહિક પ્રક્રિયાનું નિયમિત જુદા જુદા અંતસ્ત્રાવો હોર્મોનથી થાય છે. અને મોબાઈલ જે છે એમાંય ખાસ કરીને રાતનો મોબાઈલ એ આપણી આ જે સ્લીપ સાયકલ છે ને ડેમેજ કરી દે છે. એટલે આપણી જે ઊંઘ છે ને એ બહુ ઓછી ગુણવત્તાની ઊંઘ થાય છે. એનો ડ્યુરેશન ઘટી જાય છે અને એની ગુણવત્તા ઘટે છે. અને એને કારણે જે સ્ટ્રેસ હોર્મોન છે, કોર્ટિકોસ્ટીરોઇડ છે, એડ્રીનાલિન છે, એ આપણા શરીરને નુકસાન કરે છે, જેમાંથી બ્લડ પ્રેશર, સુગરને આમંત્રણ મળે છે. અને જે આ સડન હાર્ટ એટેક આવે છે ને એમાં આ વસ્તુ અગત્યની ભાગ ભજવે છે. એટલે જે લોકોને ચિંતા બહુ થતી હોય એના માટે આધ્યાત્મિક જવાબ એ છે કે તમારો ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને જે વર્તમાનમાં આપણાથી થઈ શકે છે એ કરી દેવાનું. અને સરવાળે તો 2 જ આધ્યાત્મિક સિદ્ધાંતો અગત્યના છે, એક પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત. આ 2 સિદ્ધાંત જો તમે સ્વીકારીને જીવો છો ને તો તમને કોઈ દિવસ ચિંતા થવાની જ નથી. જે તમારી સાથે થઈ રહ્યું છે એ તમારા કર્મનું ફળ છે. ભલે વર્તમાન સમયમાં તમારી કોઈ ભૂલ નથી, તો આ કર્મનો એવો સચોટ સિદ્ધાંત છે. હું બધાને એમ કહું છું કે વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધેલો છે કે જેમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ ઉપર ફેંકો તો એ નીચે પડે, કારણ કે એ ગુરુત્વાકર્ષણનો નિયમ ત્યાં લાગુ પડે છે. કોઈ વ્યક્તિ એમ કે હું ગુરુત્વાકર્ષણમાં નથી માનતો અને એ વ્યક્તિ ઉપર ફેંકશે, એ ભલે નો માને, નીચે જ પડવાનો છે. એવો જ સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત છે. કોઈ માને કે ન માને, ફૂલ પ્રૂફ, 0 એરર જ્ઞાન લો એ કર્મનો સિદ્ધાંત છે. એટલે જેને બહુ ચિંતા થતી હોય ને એના આધ્યાત્મિક રીતે આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરી અને આ સિદ્ધાંતને અપનાવવો જોઈએ. જેટલા લોકો કર્મના સિદ્ધાંતો સમજીને એનો અમલ કરે છે ને એને ચિંતા થતી નથી. અને ચિંતા જે વિષયની થતી હોય એનો ઉકેલ લાવવાનો પ્રમાણિકપણે પ્રયત્ન કરવો જોઈએ. ન આવે તો સ્વીકાર. સાહેબ, આ થોડોક પ્રશ્ન એને સિમિલર જ છે. ચિંતા, તણાવમાં દવા અને આધ્યાત્મિક ક્યારે અને કેટલા કામ આવે? હું એમ માનું છું કે વર્તમાન સમયની અંદર તણાવ અને બીમારીઓ એમાં આધ્યાત્મિક ઔષધિઓ અને દવાઓ એ બંનેનું સંમિશ્રણ જરૂરી છે. કારણ કે જે આધ્યાત્મિક સિદ્ધાંતો છે એ પહેલા તો સમજવા એ થોડા અઘરા છે અને સમજીને એનો અમલ કરવો એ વધારે અઘરો છે. એટલે વર્તમાન સમયની અંદર દવાઓની તો જરૂર પડશે ને પડશે જ. એટલે ડોક્ટરની સલાહ મુજબ તમે દવાઓ કરો કે જેથી તમે તણાવની સામે લડી શકો. હવે આપણે તણાવ રહિત જીવન જીવવા માટે કયા રસ્તાઓ છે? સૌથી સરળ રસ્તો છે તમારા શોખ સાથે જીવો, તમારા શોખને અપનાવો. અત્યારના સમયમાં આપણી જેવી મિત્રો એટલી બધી વ્યસ્ત થઈ ગઈ છે કે આપણે આપણા માટે નથી જીવતા. તમે જેટલા લોકો સફળ છે, ખૂબ કમાણા છે, ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, પણ એમની પાસે એમના શોખ માટે જીવવાનો સમય નથી. અને એટલો જ અગત્યની વસ્તુ છે તમારા પરિવાર સાથે સમય ગાળવો. અત્યારના જેટલા લોકો એકદમ પ્રવૃત્તિ અને વ્યસ્ત રહે છે ને એ લોકો આનાથી વંચિત રહી જાય છે. તણાવ મુક્ત થવાનો શ્રેષ્ઠ રસ્તો શું છે ખબર છે? તમારા બાળકો સાથે રહો. આજના સમયની અંદર દરેક લોકો એટલા બિઝી છે કે પોતાના બાળકોની સાથે સમય પસાર નથી કરી શકતા અને બાળકો પાસે બેઠા છે ને તોય હાથમાં મોબાઈલ છે. અને એની આડઅસર છે કે આપણે આપણા બાળકોને મોબાઈલથી નથી રોકી શકતા. કારણ કે તમે જ્યારે મોબાઈલ લઈને બેઠા છો તો તમારો બાળક લેશે તો તમે એને કહી નહીં શકો. એટલે તમારા શોખ સાથે જીવો, તમારા બાળકો પરિવાર સાથે સમય ગાળો. એ એક જાતની તણાવ મુક્તિની જ સારવાર છે. એટલે તણાવ મુક્ત રહેવા માટે તમે તમારા શોખ સાથે જીવો. સંગીત છે, ગાવાનું છે, વાંચન છે, પર્યટન છે,
એ નિયમિત રીતે એનો ઉપયોગ કરતા જાઓ. અને હું બધાને જે જીવન જીવવાની સલાહ આપું છું એમાં 3 થી 4 સરળ રસ્તાઓ બતાવું છું કે સવારે 6:30 થી 7 સુધીમાં ઉઠી જાઓ, 15 થી 20 મિનિટ પ્રાણાયામ કરો. મેડિટેશન કરો પણ એટલું સહેલું નથી. અડધો કલાક કસરત કરો, વોકિંગ છે, સ્વિમિંગ છે, સાયકલિંગ છે, એમાં ફાળવો. એટલે સવારે ઉઠીને 40 થી 50 મિનિટ તમારી કસરત અને પ્રાણાયામને આપો કે જેથી તમારું મન સ્વસ્થ રહે. તમારા નાસ્તાના સમય, તમારા જમવાનો સમય, તમારે બપોરનો નાસ્તાનો સમય અને સુવાનો સમય ફિક્સ રાખો. આપણે બધાને જમવાના ટાઈમિંગ જ ફિક્સ નથી. એટલે જે આપણી બાયોલોજીકલ ક્લોક જે કુદરતે મૂકેલી છે એને અનુપ નથી રહેતા. એટલે સમયસર ઉઠો, સમયસર આહાર લ્યો, સમયસર સૂઈ જાઓ અને નિયમિત રીતે તમારા શોખમાં સમય કાઢો. આજે મારી આટલી વ્યસ્ત જિંદગી હોવા છતાં મારા ગાવાને હું હંમેશા પ્રાધાન્ય આપું છું. રોજ સવારે 15 મિનિટ હું રિયાઝ કરું છું અને જ્યારે મને કંટાળો આવે, થાક લાગે ત્યારે કેરીઓકેના ટ્રેક ઉપર ગીત ગાઈ લઉં છું એટલે એકદમ સ્વસ્થ થઈ જાઉં છું. ક્યાં બાત હે સર, ખૂબ સારી આજે તમે માહિતી આપી છે. હું પણ આજે અમારા ફૂલછાપ ડિજિટલના સ્વાસ્થ્ય સંવાદ પરથી આપને એક અપીલ કરું છું. જીવનમાં સ્ટ્રેસ તો રહેશે જ, આપણે ભાગદોડવાળા જીવનની અંદર છીએ અત્યારે, પરંતુ સરે કહ્યું એમ તમારી માટે થોડોક ટાઈમ કાઢો, તમારી મનપસંદ જે એક્ટિવિટી છે એ કરો. હું પણ કંઈક મને ગમે છે એવા ક્યારેક હું પણ ગીત ગાઉં છું અને બસ આવી જ રીતના સ્ટ્રેસ ફ્રી થઈ જાઉં છું. આહારની અસર જીવન ઉપર કેવી થાય છે? મિત્રો, મેં જેમ તમને કહ્યું ને, આહાર વિહાર ને વિચાર, આહારની અંદર આપણા જે સૌરાષ્ટ્રવાસીઓનો જે ખોરાક છે, હું મારા ઘણા બધા દર્દીઓને સમજાવું તેમ કે સાહેબ ગાંઠિયા વગર તો મારો દિવસ નહીં. ગાંઠિયા, જલેબી, ફાસ્ટ ફૂડ. વર્તમાન સમયની અંદર આપણે આપણા આહારને નિયંત્રિત કરવાની બહુ જરૂર છે. નવી પેઢી માટે ફાસ્ટ ફૂડ અને આગળની પેઢી માટે ચરબીયુક્ત આહાર. હવે જે ચરબી છે જેમાં જુદા જુદા ફેટી એસિડ આવે છે, આપણે ત્યાં જે કોમન પ્રેક્ટિસ છે કે જે આપણે જે કંદોઈ ગાંઠિયા બનાવીને વેચે છે એની એક પદ્ધતિ તમે જુઓ કે એ શું કરે છે, સવારમાં કડાઈમાં તેલ ગરમ કરી અને એક ગાંઠિયાનો ગાણો બનાવીને મૂકી દેશે. પછી શું કરશે, ચૂલો ઠારી દેશે. એ જ્યારે વેચાઈ જશે એટલે બીજા ગ્રાહકો આવશે ત્યાં એ પાછો ફરીથી ચાલુ કરશે. એટલે રિપીટેડ કુલિંગ એન્ડ હીટિંગ, તેલને તમે વારે વારે ગરમ કરો અને ઠરવા દો, એમાં બહુ જ નુકસાનકારક ટ્રાન્સ ફેટી એસિડ જન્મે છે. એટલે આ પ્રકારના ફરસાણનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. અને નિયમિત રીતે આપણને શોખ છે તો પ્રસંગોપાત 15 દિવસે મહિને તમે ફરસાણ લ્યો, તમે મીઠાઈ લ્યો, કોઈ વાંધો નથી, પણ નિયમિત જે ઉપયોગ છે એને ટાળવું જોઈએ. અને આપણા સનાતન સંસ્કૃતિની અંદર જે આહાર છે, ફળાહાર, સાત્વિક આહાર, એનો વધારે ઉપયોગ કરવો જોઈએ. લીલોતરી શાક, ફ્રૂટ્સ એ નિયમિત લેવાવું જોઈએ અને સમયસર આહાર લેવાવું જોઈએ. એ બહુ જરૂરી છે. સરસ. સારા પુસ્તકો વાંચવાથી સ્વસ્થ રહી શકાય? મિત્રો, પુસ્તકો છે ને એ મનનો ખોરાક છે. એટલે પુસ્તકોનું વાંચન જે આપણા મનને પ્રફુલ્લિત કરે, જે હાસ્ય પુસ્તકો હોય, બીજા જે માહિતીપ્રદ પુસ્તકો હોય, એ આપણે નિયમિત વાંચવાથી આપણા મનને આપણે ચોક્કસ દુરસ્ત રાખી શકીએ છીએ. અને એ જે પુસ્તકોમાંથી જે આપણને મળે છે ને એનો અમલ કરો. એટલે હું એવું માનું છું કે આપણા જીવનની અંદર એક આધ્યાત્મિક ગુરુને ચોક્કસ સ્થાન આપવું જોઈએ કે જે આપણા વિચારોને એની સારવાર કરે છે. કારણ કે આપણા જે વિચારો છે ને એ જ આપણું કર્મ બને છે. એટલે આપણા વિચારો દૂષિત ન રહે, નબળા વિચારો આપણા મનમાં પ્રવેશે નહીં, અને એને કેમ યોગ્ય રસ્તે લઈ જવા એ એક આપણા ધર્મગુરુને નમી અને એની સૂચના મુજબ અમલ કરવાથી મનને દુરસ્ત રાખી શકાય છે. ડોક્ટરો છે એ શરીરને દુરસ્ત રાખશે, આપણા આધ્યાત્મિક ગુરુ છે એ મનને દુરસ્ત રાખશે. એટલે મન અને તન એ બે સ્વસ્થ હશે ને તો 100 વર્ષ સુધીનું સુખમય જીવન જીવી શકાશે. ખૂબ જ સરસ આજે આપની સાથે સંવાદ થયો છે સર, અને આશા કરી રહ્યા છીએ કે જે અમારા દર્શક મિત્રો પણ આજે આ નિહાળી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક, તમને, તમારા પરિવારને પણ આજનો અમારો આજે સંવાદ છે ઉપયોગી બનશે. ફરી મળીશું સ્વાસ્થ્ય સંવાદમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો ફૂલછાપ ડિજિટલ.